હા, નમસ્તે બોલો સર. ખેડૂત મિત્ર, આપની પર્સનલ ઓળખાણ નહીં આપતા આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. આપનો પ્રશ્ન વાંચી ગયો છું. બીજા ભાઈઓને બધાને માર્ગદર્શન મળે એટલા માટે પ્રશ્ન બોલો, શું છે? હા, મારે હવે જમીન 3 જગ્યાએ છે, તો એની અંદરથી બીજી જગ્યાએ લાઈન દાટવા માટે બાજુના ખેડૂત. અલગ અલગ 3 ટુકડા આવેલા છે. 35 વીઘા જમીન છે. એક ખેતરમાંથી બીજા ખેતરમાં પાણી લઈ જવું છે. હા, બરાબર. બાજુવાળા લાઈન દોડાવા દેતા નથી. હા, બરાબર. કોઈના ખેતરમાં લાઈન નાખી શકાય નહીં એવી કોઈ કાયદામાં જોગવાઈ નથી. બરાબર. તમે સરકારી ખરાબો લાગતો હોય, માર્ગ હોય, એમાંથી નાખી શકો. હા, બરાબર. ખરાબો નથી આવતો અને બીજી જમીન નથી આવતી, એની માલિકીની જમીન આવે છે. માલિકીમાં સમજૂતી કરો, પરાણે ન નાખી શકાય એવી કોઈ કાયદામાં જોગવાઈ નથી. કોઈની મિલકતમાં આપણે પરાણે નાખી શકીએ. બરાબર. આપણે છે ને આપણી ઘરવાળી આપણને રોટલા ઘડી દે. પછી ક્યારેક બારગામ જાય કે ડિલિવરી આવવાની હોય તો પાડોશી હારે હારા સંબંધ હોય તો રોટલા ઘડી દે. બરાબર. પણ આપણે એને કઈક નાના તું પરાણે રોટલા ઘડી જ દે તો ઘડી દે? નો ઘડી દે. બરાબર. બસ આ એના જેવો વિષય છે, સમજ્યા? બરાબર. હારા બરાબર. સંબંધ હોય હું ને તો રોટલા ઘડી દે આપણને બાજુવાળા, એમ બાજુવાળા આપણને હાલવાઈ દે, પાઇપલાઇન નાખવા દે. હા, કશું જવાબ સમજાઈ ગયો છે? બરાબર. હા, એકદમ સમજાઈ ગયો. અને જુઓ બીજી વસ્તુ, પાઇપલાઇન નાખવા દે ને તો સમજૂતી વ્યવસ્થિત લખાવીને કરાવી લેવાની, એટલે ભવિષ્યમાં લોચો ન થાય. પૈસા દેવા પડે ને. આ બીજા ભાઈના માર્ગદર્શન માટે કહું છું કે ઘણી વાર સામેવાળો ખેડૂત માંગે કે આટલા રૂપિયા દે, તો કે કાંઈ વાંધો નહીં, એટલા રૂપિયા દેવાય તૈયાર છું. પછી 300 ના સ્ટેમ્પ ઉપર લખાણ કરીને 7 નંબરમાં નોંધાવી દેવાનું, એના તમારા મહિનામાં નોંધાઈ જાય. હા, બરાબર. બરાબર. પાછા એની પેઢી ફરે નહીં, નકર ઘણી વાર એવું થાય પછી પાઇપલાઇન ના લોચા કરે, તોડે ને ફોડે, હવે આપણા પૈસા પાણી જાય. હા, બરાબર છે. એવી જ રીતના થયું. ત્યાંથી બીજી જગ્યાએ એક ત્રીજું ખેતર આવેલું છે, ત્યાં ગૌસરમાં જમીન નાખેલી હતી. મારા જવાબ છે ને એ થઈ ગયેલા પેલા થયેલા હોય એવા અનુભવના જવાબ જ હોય. મને તો ખબર નથી તમારે આવું થયું છે, તોય મેં તમને કેવી સલાહ આપી દીધી. બરાબર. બરાબર. ભવિષ્યમાં આવું થાય એમ ખેડૂતોને નથી ખબર પડતી કે ભવિષ્યમાં આવું થાય એમ. અને રમણીભાઈ યુટ્યુબ ચેનલ જો 3 વિડીયો સાંભળી લે ને 1000-1200, તો એની યારે ભવિષ્યમાં કદી કાંઈ ન થાય એની ગેરંટી. પણ ખેડૂતો સાંભળતા જ નથી. મફતની આ દુનિયામાં કાંઈ કિંમત નથી, એના જેવું છે. ખેડૂતો જયારે મુશ્કેલી પડે ને ત્યારે આવે છે. સાંભળી નથી લેતા. ભાઈ રમણીભાઈ આજે ગળા ઢેડા છે એ આપણે કામના છે. મુશ્કેલી પડ્યા પછી શું થાય? પેલા કુવામાં પડાવી નહીં, પડ્યા પછી શું થાય? હા, પછી તો ભોગવવાનું થાય. ભોગવવાનું થાય. પછી ઈલાજ મળે પણ એ ખર્ચાળ થાય બધા, સમજ્યા? હા, ખર્ચાળ થાય. પછી એની કોઈ ઓલું સમય ન રહે. એના કરતા બધું પહેલેથી સાંભળેલું જાણેલું હોય. આ કોઈ કાયદાની બુકમાં ન મળે. હું જેટલું માર્ગદર્શન આપું છું ને એ પ્રેક્ટિકલ અને અનુભવની વાતો શીખવાડું છું કોઈને. 100%ની વાત. કાયદાની બુકમાં આવી ઝીણી ઝીણી બાબતો બધી લખેલી ન હોય, એનું અર્થઘટન કરવાનું હોય. બરાબર. બરાબર. હાલો, તમારો જવાબ આવી ગયો પેલા? ઓકે. ઓકે સર, થેન્ક યુ સર. કામ લેજો, સમાધાનની રીતે કામ હલાવો અને સમજાય અને લખાઈ જાય એટલે લખાવીને 7 નંબરમાં નોંધાવી દેજો, એટલે 7 પેઢી સુધી ઉપાધિની આપણામાં કહેવત છે ને એમ. નહીં, એ તો શક્ય જ નથી, કેમ કે એ સરપંચ છે. કાંઈ વાંધો તો પડતું મૂકી દેવાનું, બીજું શું થાય? આપણા નસીબનું નથી એમ માની લેવાનું. હા, બસ એવી જ રીતના કરવાનું. પછી એ વાડી જે છે ને ખેતર, એનો રસ્તો નથી, તો અમે નદીની અંદર કરાવેલો છે, તો એ પાછું જમીનમાં લખાવી લેવું પડે? ના, નદીનો રસ્તો સરકારી, આ વિશેષ માર્ગદર્શન આપી દો, બીજા ભાઈઓ સાંભળી લે. તમે કોઈની માલિકીમાંથી હાલતા હો ને એ જ રસ્તા નોંધાવાય. સરકારી મિલકતમાંથી હાલતા હોય, સરકાર સામે રસ્તા ક્યાં નોંધાવા જાય? આપણા અધિકાર કહેવાય. હોકળામાંથી હાલતા હોય, પાણીના નિકાલમાંથી હાલતા હોય, જાહેર માર્ગમાંથી હાલતા હોય, નદીમાંથી હાલતા હોય, એ રસ્તા ક્યાંય નોંધાવા જવાની જરૂર નથી. તમામ ખેડૂત મિત્રો આ જાણી લે. બરાબર. અને અમે એ નદીની અંદર 40 લારી પથ્થર નાખી અને રસ્તો કરેલો છે. કાંઈ વાંધો નહીં, વાપરી શકો, કોઈ વિરોધ નહીં કરે. હા, ઓકે. થેન્ક યુ સર. અટકાવે અને સરકારી જયારે શું કહેવાય મામલતદાર સાહેબ રોજકામમાં આવશે તો ત્યારે પણ એ અટકાવીને કરશે નહીં, કાંઈ એનો હુકમ નહીં કરે, પણ એ રોજકામ કરીને જશે ત્યાં રસ્તો કાયદેસર છે એમ. હા, ઓકે. અન્ય વ્યક્તિઓ જયારે બીજા ખેડૂતોને હેરાન કરતા હોય ને કે સરકારી ખરાબામાંથી મારે આને અટકાવવો છે, એનો જવાબ મેં તમને આ ફોનમાં દીધો, એટલે બધા ખેડૂતોને ખબર પડે. મારું કામ છે કોઈ વ્યક્તિઓ ખોટી રીતે કોઈને હેરાન કરતા હોય તો ન કરે, કાયદેસરની જાણકારી એને આમાંથી મળી જાય અને કોઈ વ્યક્તિ બિચારો કોઈનો ભોગ પણ ન બને. આ હું આ બધી માહિતી આપી દેતો હોઉં છું. ભલે ભાઈ. હા, થેન્ક યુ સર.